સદગુરુ મહારાજની જય. આખી જગત આવું બોલે છે કે માયા છે એ નાશવંત છે, અને જે આપણે નિરાત બાપુ બોલી ગયા છે કે માયા છે એ અવિનાશી છે. તો આ અવિનાશી કહેવાનું કારણ શું, આ જરા સમજાવો ને. માયા તો જો ખબર ન હોય ને, હા એ કહેતા છે બરાબર કે માયા નાશવંત છે, પણ આ કાયા એ માયા છે. બરાબર. કાયાનો છોડે ને તમે જાશો તો માયાને મિથ્યા કરી જાણો. હા પણ તો એવું કીધું, એવું નથી કીધું કે માયા મીરી જાય છે ને આમ થાય છે. તો મિથ્યા કરો એ મીરી ગયું કહેવાય. માયાને મિથ્યા કરવાની કીધું. બરાબર. તો મિથ્યા કર્યા એટલે એક મળી ગયું એમ માનવાનું. એના માટે હોય આ જે કઈ ઉપદેશી છે એના માટે. બાકી માયા તો રહેવાની, કાયા છે તો માયા રહેવાની. બરોબર ને. કે આ મુવા ડૂબ ગઈ દુનિયા. આ નિરાજ બાબુ ની વાણી નથી હમ છે બ્રહ્મ એ બ્રહ્મ છે માયા. આ મારાથી બ્રહ્મ છે ને બ્રહ્મ થી માયા. માયા છે સબ સંસાર. जिस बीज हम है सब में बीज रोग शब्द विस्तारा. બરોબર છે. આખો ઝાડ બીજમાં જ હોય, પણ જયારે થાય તો આપણને દેખાય. બાકી બીજમાં કોઈ એના ડાળખાન પાંદડા કઈ દેખાતું નથી, પણ જયારે એ થાય છે તો દેખાય છે. એમ કે આ મારાથી ન આ વિશ્વ ઉભું થયેલું. બરોબર ને. હમ છે બ્રહ્મ આખું બ્રહ્માંડ મારાથી ઉભું થયેલું. બરાબર. પોતે નો આ ઉભું કરવા વાળા તો પોતે છે. બરોબર ને. હવે પોતે જ નથી રહેતો તો પછી આ બધું ક્યાં રહે. બરાબર. બરોબર ને. મટી જવાની વાત કરી ને સંતોએ. જો પોતે જ નહીં રહેતો તો પછી ક્યાં જોય આ બધું. કાંઈ ન હોય. કાંઈ ન હોય. બરોબર ને. આપશે તાણે બધું છે. આપશે તો બધું રહેવાનું છે. પણ એ માયા તમને લેસ માત્ર હેરાન ન કરે. આ બોધ નું કારણ. બરાબર. બાકી માયામાં જ મળી ગયા. જે કઈ મળ્યા છે માયામાં જ મળ્યા. તો કે આ બધો એક આવરણ છે, અને એ આવરણ તોડવાના છે. બાકી બીજું કઈ છે નહીં આમાં. માયાના આવરણ છે એ તોડવાના છે. બરોબર. એવું કીધું છે કે માયા છોડે મૂર્ખ્યો, ભેળું કરે કે ભૂત, અને બે ની વિશે રહી અને જે ખેલે એ કે અબધૂત. હા પણ બરોબર છે. હવે જો માયા મૂકે મૂર્ખ કીધો ને, મૂકવાની વાત નથી કરી, પણ એનું આવરણ જે આપણને છે એ તોડવાનું છે. એ તોડવાનું છે. મુકાય એવું તો છે જ નહીં, કારણ કે જરૂર છે. જરૂર છે. હવે જો નદી પાણી આડો કદાચ ડેમ બાંધી દીધો અને ડેમ માં રહી ગયું હોય તો એ પાણી ને દેડલો મળે નહીં. બરાબર ને. પણ જો એ તોડે કે એના ઓગા ને નીકળે જાય કે એ બારણા ખુલ્લા નીકળે જાય, એ પાછું દરિયા મળે. બરોબર ને. હવે વાત આમાં ક્યાં આવી કે જો આ બંધ પાવો છે, એ બંધ પાવો જો તૂટી જાય માયા રૂપી તો દરિયો મળે. બરોબર ને. એ બંધ તૂટેલો ત્યાં રહેવાનો જ છે. ઈદ કાશ્મીર નહીં જવાનો. બરોબર ને. પણ જેને આ માયા માંથી નીકળવું છે એ સંતો ના શરણે ગયા છે. બાકી તો જેને પડ્યું રહેવું છે એમાં એનો વાત જ ક્યાં. બરોબર ને. આવી સંતો આપણને આવા દાખલા દઈ સમજાયા કે ભાઈ જો માયાનો પગ તો તમારે તોડવાનો. બરોબર ને. ચોખા ઉપર જે ફોજરી હતી કમોડ આવરણ જે હતું ત્યાં સુધી ઉગાવો થાય, પણ જો એ આવરણ નીકળી ગયો ચોખ્ખો થઈ ગયો એ ચોખ્ખો કોઈ ઉગે નહીં. ગમે એટલું પાણી પાવ ને ચોખ્ખો થઈ ગયો પછી એમ જયારે આ ચોખ્ખો થઈ જાય બધા આવરણો તોડી નાખે છે, પછી તેને જલમ મરણ ના ફેરા ટવા નહીં. નોંધ મટર નહીં દેખેતું જ છે કે જ્યાં સુધી આ માયાનું પડ ઉપર જાય ત્યાં સુધી જલમ મરણ લેવાના.
જન્મનો મરવો આ એક કર્મ છે. હા બરોબર ને. હવે કર્મ થી ને જયારે છૂટે જાય છે હા જ્યાં સુધી હું કરું છું ને ત્યાં સુધી કર્મ લાગશે. હું નથી કરતો હા તોય લાગવાનું. શું કે હું કરું છું એ કર્મ છે, હું નથી કરતો એ અકર્મ છે. અને એ કર્મ અકર્મ ને બે ને ભૂલી જાય, વિકર્મ માં વિયો જાય કે જેમ થાય છે એમ થાય છે. બરાબર. કઈ છૂટે ને ત્યાં સુધી તો કર્મ થી નહીં છૂટે. હવે ક્યાંક હું નથી કરતો તો હું તો લાગ્યું એટલે હું પણાનો ભાવ જ જેને મટી ગયો છે એ કર્મ છૂટી જાય. બરાબર. હવે તમે એક ઝાડ નો વાત કરી કે ઝાડ છે એ બીજમાં છે. હા બરોબર. અને ઝાડમાં બીજ છે. આ બે એક છે. બરોબર. તો ઝાડનું જીવન એટલે શું? ઝાડનું જીવન ઝાડનું જીવન પ્રથમ તો એ ભૂમિમાં વાવવું જોઈએ. વાવ્યા પછી પાણી પાવું જોઈએ. બરાબર. આ દાનું જીવન છે. એમ આપણે આ જ્ઞાન લીધા ભેગું કઈ કોઈ કહેતું હોય કે જ્ઞાની થઈ જાય એમ નથી. એને જ્ઞાન લીધું હોય તો એ રીતે એનો પાછું એને મહેનત માગે. બરોબર ને. પોતાને જેમ છે એમ સમજવા. આ કઈ સમજાવવા જેવું છે નહીં. આ તો સમજવાનું પોતાને. તો માર્ગ આપણે નથી ભાળ્યો ને એટલે આપણે જેને ભાળ્યો છે એને પૂછવું જોવા કે ભાઈ મને આ રસ્તે જવું તો વટાવવા લઈ હોય ભાળ્યો એ વટાવી દે. એટલે બધું એક માધ્યમ બને છે. રસ્તો સીધે નકર તો ઘણા ગુરુ કરાવી લે બધાને કઈ જ્ઞાન નથી થઈ જાય. તો મહેનત માગે પોતાનો હોય, શબ્દ ગુરુ નો હોય. શુદ્ધતા તો આપણે હોવી જોઈએ ને. શુદ્ધતા એટલે એક લક્ષ્ય. આપણને જ્ઞાન આમું લક્ષ્ય હોય ને તો જ આગળ વધ્યું ને વધાતું નથી. અને એમ જો મોક્ષ મળી જતા તો બધા ગુરુ કરાવી લે. એ તો જયારે નોરત સુરત દનું પાણી હારી બની જાય અને પાણી પાવા લાગે તો ઝાડ વધે, નકર વધતું નથી. એમ ઝાડ નું હાવ હાસું તો એનું જીવન છે, મૂળ છે. મૂળ થી એનું જીવન છે. તો મૂળ ક્યારે બંધાય? જયારે ધરતી વાવો ને અને પાણી મેળો ક્યારે જ મૂળ બંધાય. એની મહેનત માંગે. એનું મૂળ જો પાણી પાતા બંધ થઈ જાય તો સુકાઈ જાય. જો એ વૃક્ષ જયારે પાણી ના તળાય એના મૂળ પૂગી જાય પછી તમારે પાવાની જરૂર નથી. બરોબર ને. જયારે આત્મજ્ઞાન થઈ જાય પછી કોઈ અનુભવ કરવાની જરૂર નથી. પછી પોતે જ અનુભવી બની જાય છે. અનુભવ કરવાની ક્યાં જરૂર? બરોબર ને. અનુભવી આવો રે અનુભવ કરવા ભૂલેલા રસ્તે લાવો અનુભવ કરવા. તો ભૂલેલા રસ્તો જ બતાવવાનું કીધું છે. એટલે રસ્તો જ બતાવે છે. ગુરુ એક માધ્યમ છે, રસ્તો બતાવે. બરાબર. બાકી હાલી ન દે તમને. હાલવું તો આપણે પોતાને પડે છે. નદીઓના પાણી જોઈ એનો માર્ગ સંયમ પોતે ઈ કરતી જાય. એને એક દિશા મળે છે કે આ બાજુ દરિયો છે. નદીના પાણી દિશા કઈ રીતે મળે? જે નિશાન વાળો ભાગ છે ને ત્યાં દોડે તો દરિયો આવે. આમાં પૂરા રાત દરિયો આવે નહીં. બરોબર ને. એટલે પછી પોતે પોતાનો માર્ગ ગીર લે. એમ ગુરુ કઈ કાયમ કોઈને હારે રહેતા નહીં. પણ જેને જ્ઞાન થઈ ગયું ને એને ગુરુ પોતાને જરાય ચેતાય નહીં. બરોબર ને. પણ એ આ વ્યાપક ની વાત કરી છે. દેહ ગુરુ આપણને માર્ગ બતાવે છે. એને સદગુરુ કહેવાય. સદગુરુ સદગતિ નો માર્ગ બતાવે. અને સદગુરુ એટલે જે સત્ય છે એ ગુરુ છે. એ વ્યાપક છે. એટલે સત્ય નો માર્ગ જે બતાવે છે ને એને સદગુરુ કીધા. અને સદગુરુ પછી તો એમાં ભળે જવા. એ કઈ ખાવા જેવું નથી. સદગુરુ તો એમાં સત્યમાં ભળે જવા. એટલે તમે પોતે સંયમ છો. બરાબર. સોખી જ વાત છે. નદીઓના પાણી દરિયા મળી જાય દરિયો બની જાય. એમ સત્યમાં ભળે જવાનું છે. સત્ય કોઈ થવા જેવું નહીં. સત્ય તો આજે નથી નું. એમાં નવું ક્યાં આપણે ઉભું કરશું?
સત્ય છે યાદી નથી એમાં પડી જાઓ એટલે સત્યમાં પડી ગયા એટલે સત્ય જ છો. એટલે આમાં કઈ થવા જેવું નથી. અને રોજ જે થઈ ગયા છે ને એ મટી ગયા, અને મટી ગયા એ જ થઈ ગયા. આથી એનાથી જે સાધુ સંતો એ બધા મટી ગયા, અને એને અત્યારે આપણે સંભાળવી છીએ કે હયાતી મટી ગયા, એ જીવતા મરી ગયા. દેવતા મરી ગયા હતા ને એનો જ આપણે સંભાળવી છીએ. તો કે એના અનુભવ એવા પડ્યા છે એટલે યાદ કરવા જેવો છે. એમ જો આપણે કઈક આયા તો આપણે કઈક આપણા અનુભવ મૂક્યો તો કોક યાદ કરશે, આપણને ભૂલી જવાનું. એટલે કઈક પોતાનો અનુભવ મૂકવો જોવે, હાસો રાહ વટાવવો જોવા છે. બાકી તો મંદિરો કરવા વાળા ને કોઈ સંભાળતો નહીં. ઘણા મંદિર બનાવી વિયાઈ ગયા. પેલા મોટા મહારાજા હતા એ મંદિર બનાવતા, તો કે બધી મેપજ આવ્યો ક્યાં જાતો એટલે એ બનાવતા. હવે એ બધું આપણી પાસે પાછું આવ્યું છે કે ભાઈ ગામમાં રામજી મંદિર હોવું જોઈએ. તો અત્યારે રાજા પથ્થર નથી એટલે ગામને થઈને જ કરવું જોઈએ. એટલે માણસોએ મંદિર બનાવ્યા છે, માણસોએ પૂજારી મૂક્યા, માણસોએ મૂર્તિઓ બનાવી. પછી અહીંયા માણસોને વાસાડી કરવાની નથી આવતી, એ તો એને બનાવી દીધો. અને આ એક ગામની શોભા છે. કદાચ કોઈ મંદિર થી કોઈ ગામનું જીવન હાલ્યું જાય છે કે ગામનું રક્ષણ થઈ જાય છે એવું કઈ નહીં. એ તો જે કઈ આવતા આવરણો એ તો મંદિરે તોડીને વ્યાજ હતા, લૂંટીને વ્યાજ હતા. હજી લૂંટેલા ચોરી કરી વાળા છે. એ હાટું તાવા મારવા જોવા, એ હાટું મંદિરે ચોકીદાર મૂકવા જોવા. એટલે ખુદ જો ભગવાન મંદિરમાં બેઠા ત્યાં તાળા મારવાની ક્યાં જરૂર? દયાનંદ સરસ્વતી જયારે આમ શિવ ની પૂજા કરવા ગયા ને શિવલિંગ માથે ઊંધરું લીંડા કરી ગયું ને, કઈ ને જોઈ લીધો કે ભાઈ આવા તો કઈ ભગવાન હોય ને. એટલે એને આશી રાહ બતાવી, પણ આ દુનિયાને હાચું જાતું નહીં. ગમે એમ કરીને કે આ ભાઈ આપણો રોટલો તોડવા માંગે છે, ગમે બાને એને મરાવી નાખે. બરાબર. દયાનંદ સરસ્વતી જયારે આપવામાં આવ્યું, બુદ્ધ ભગવાન ને જયારે આપવામાં આવ્યું, શુંભિક ઋષિ હાસા હતા ને હાસું કહેતા. અને ખુદ રામે માર્યા શુંભિક ઋષિ. નવો રામાયણ બતાવે હાસું કહેતા. એને માર્યા જ છે. અને મારે કરવાથી કઈ ખૂટે નહીં રહેવાના. સંતો રાજી અનાજી થી હાલ્યા જ આવે. સંત નો અર્થ સંસાર ને રેલી જાત બદમાન જ્ઞાન કેરી લેર છે ઠારે ઠામો ઠાર. ગમે એટલું કરશે તો જેમ છે એમ રહેવાનું છે. સંતો ઋષિ અને મારવા વાળા રહેવાના. પણ હાથે કરીને સુલ્યો કર્મ બાંધવા જોઈએ. એમ કર્મ થી કોઈ છૂટ્યું નહીં, ભગવાન ને ભોગવવા જોયા. પણ અત્યારે શું છે કે મારે મેળ ખાય એવું નથી. કાયદા એવા છે ને, અત્યારે કાયદા છે, અત્યારે કાયદા છે એટલે મારી મેળ ન ખાય. આ જેલમાં જાય, જેલમાં જવું, જેલમાં જવું જોવે છે. એટલે આ વાતો આપણે એમનામ જો પકડીને બેસી જઈશું ને જૂની વાતો, તો કઈ નવું સમજાય છે ક્યારે ન સમજાય. તો કે આ જૂનું બધું લખાણ જે પડ્યું છે ને એમાં તમે તમારી રીતે નજર દોડવા. કે કોઈથી સેલૈયાને રાંધી નાખ્યો અને પ્રસાદ કરી નાખ્યો ને હતો ને એવો કહી દીધો, એ શું શક્ય આપણને લાગે? કોઈથી ન બને. બતાવ્યું છે ખાલી એ એક ઝુકતી છે કે આ કાળમુખ જે છે ને એ કાઢે ને ગુરુમુખ લાગે છે. હા, ગુરુમુખ માં રહ્યા તો નહીં થતો હતા એવા ને એવા. પાણી પથ્થર બોળવાથી કઈ ભીંજાઈ નહીં જતો. પથ્થર તો બહાર પલ્લે અંદર કોરો ને કોરો જ હોય. એટલે આ રીતે ભીતર ભીંજાઈને વિના ભક્તિ ભાવે ને ક્યાં કોઈ ન લાગે. ભક્તિ ભીતરમાં ભીંજાવું જોવે છે.
ભીતરમાં બિંદાવો એટલે આ કામ કરો, લોભ મોહ અહંકાર છોડવા જોવાશે. આમાં તો દરેક જાતના માણસો આવે, ગમે એવા પ્રશ્ન લઈને આવે તો આપણે એને શાંતિથી જવાબ દેવાનો આવે છે. હા, અને શુદ્ધ તો એના માટે છે, આમાં કોઈ બીજાના માટે તો ભલું થતું નથી. ને ભલું પોતાને પોતાનું જ કરવું જોઈએ, કોઈ બીજા ભલું કરી દે છે નહીં. એટલે એવી કોઈ ક્યારેય નહીં વાત રાખવાની કે ભગવાન આપણો ઉદ્ધાર કરી દે. એ તો લખી વાળ્યો કે રામે સબરીનો ઉદ્ધાર કર્યો, અહલ્યાનો ઉદ્ધાર કર્યો, તો સીતાનો ઉદ્ધાર કેમ ન થયો? બરોબર. એના તો બિચારીને ધરતી મોમાવું જોયું કે હે ધરતી માતા, હવે તારી ગોદમાં લઈ લે, આમને હું આ પરમાણ દઈ દઈને ખાઈ ગઈ. જોવો કરુણ કથા છે. રામાયણ કઈ જેવી તેવી કથા નથી. અત્યારે એ દુઃખ આ માણસ નો ભોગ્યું કે એટલા દુઃખ વેઠેલા છે. એ સીતા સતી હતા તઈ વેઠવાનું આવ્યું. એટલે જેટલા હાસા થવામાં દુઃખ જ આવે, કઈ એમાં કઈ સુખ નથી હોતું. જો કોઈ કહી દે તો હાસા થવામાં હરિસન હાસા થવા જ્યાં કેટલા દુઃખ પડ્યા. એટલે હાસા થવામાં દુઃખ આવે છે. શું કે આ દુનિયા અત્યારે રહે ને એ દેખા દેખે માલે છે કે આને આમ કર્યું તો આપણે આમ કરો. જયારે હાસના પાયે એમાં કોઈ નહીં ચાલતું. હાથના પાયે આમ દેખા દેખી નથી કરતા. ખોટું એક મંદિર ઊભું કર્યું, લાવો હું બનાવું અને બે આ માનતા એવું કરો, અહીંયા આવો, આ બધા દુઃખ તમારા હરશે. એટલા ભગવાનનું થઈ ગયા તો દુઃખ તો કેમ રહી ગયું? અને બધા ભગવાનનું ભારતમાં જેલમાં, તો ભારતમાં એટલા દુઃખી માણસો કેમ છે? એ દુઃખ ભોગવીને ગયા પછી માણસો દુઃખી હોય જ ને, એમને દુઃખ પડ્યા, બધાને દુઃખ પડે. અને જેટલા હાથના પાયે હાલશે ને એટલા દુઃખ વધવાના. ઘટે નહીં તમતા દુઃખ વધવાના. પણ સુખ દુઃખ હરક શોખ ની આવે નહીં. હેટકી જેને પાનબાઈ આઠે પર આનંદ એને સંત કહેવાય. દુઃખ તો સંતોને પીડેલા, પણ એ દુઃખ વેસ્ટ એના મનને નથી કરતા. કે સુખ દુઃખ મનમાં નો આણવી. આ ઘટની સાથે ઘડ્યા ટાળ્યા કોઈના નો ટળે, રઘુનાથ ના રળિયા. બરાબર. જે રઘુનાથ એને કુદરત કીધી છે, કુદરતી આવરણ આવા કોઈ નહીં ટાળે. એને રઘુનાથ કીધા. એટલે રઘુ રાજા થઈ ગયા ને એના નાથ. આ તો સર્વેનો નાથ છે. રઘુ રાજા કેટલા દાનવીર હતા કે રઘુ પરંપરા હેલી જાય. રઘુકુળ સદા પ્રાણ જાય પણ વસન ન જાય. તારે કહેવાય છે, આ તો કાંઈ ધંધો સાંભળેલું છે કે લક્ષ્મણે એવો પ્રશ્ન કર્યો વશિષ્ઠને કે હવે આપણે રામકુળ રાખવાને કે હવે રઘુકુળ બહુ જૂનું થઈ ગયું છે. વશિષ્ઠજીએ એવો જવાબ ક્યાં કરેલો કે રઘુ રાજા રહ્યા ને એકવી વખત કે આ યોજના લૂંટાવી દીધી, દાનમાં આપી દીધેલી. અને જયારે એમને સ્વર્ગમાં જ્યાં ત્યાં એને સ્વર્ગમાં કે રાજ મળ્યો અને એ લેનાર બ્રાહ્મણને કે નરક મળ્યો, કઈ રઘુ રાજાએ કે એવું કીધું કે ભાઈ મને નરક આપો, આ તો અમારા ગોળ છે, અમારા બામણ છે, એ અમારે જોયું ન જાય નરક વેઠે. એટલે નરક મને મંજૂર છે, એમને સ્વર્ગ આપી દો. એટલે આ રીતે રહે કે હવે આપણે તો એક દાણ કે આ સીતાહરણ થયું ને અને ઘણી માથાકૂટ કરવી જોઈએ. એટલે એમ નથી રામકુળ થાય એવું. જે થયું એ જ થાય. જો જનક વિધિ તો જનક ને એક ને જ વિધિ લાગ્યું. પછી રામે હતા પણ રામ વિધિ ન કહેવાનું. શું કે દેહ છતાં વિધિ થઈ ગયા. જયારે સીતાજી વનમાં મૂક્યા ને
તો જનક રાજા જઈને તેડગ્યા નહીં, એને ખબર હતી મેં દીકરીને વનમાં મૂક્યા, બરોબર ન તેડગ્યા. એને વિધેય કહેવાય. એને સુખ દુઃખે કાંઈ રહ્યું નહીં, એને વિધેય કહેવાય. સુખ પોતે જ નહીં રહ્યા, પછી સુખ દુઃખ શું? પોતે જ નથી, પછી શું દીકરી શું દીકરા? આવી વાતો પડે છે. આમાં કોઈને આમાં બળજબરી કઈ કહેવાનું નથી. તમતાર પોતે જ પોતાને વિચાર કરી લેવાનો. મારી વાત ઉપર શું લેવા વિશ્વાસ કરવો જોઈએ? આપણે પોતાને જ અનુભવ કરી લેવાનો કે એટલા ભગવાનો થઈ ગયા, દેવો થઈ ગયા, દુઃખ તો હતું જ. બી કઈ હતી તમે એ જો, ભગવાનો હતા, માતાજી દેવી દેવતા હતા, તો બીક હતી. હથિયાર શું લેવા હથિયાર રાખવા જોતા. બીક તો એકા સંતોને નથી. ગમે ને હરે છે ફરે છે એને કોઈ બીક નથી, કોઈ હથિયાર નહીં રાખે, કાંઈ હથિયાર નહીં. એ તેથી કહેવાય છે કે જયારે બુદ્ધ ભગવાન એ જંગલના માર્ગે ચડ્યા, તેથી ઘણા માણસોએ કીધું કે બાપુ રવાઈ દો, એ માર્ગે તો અંગુલીમલ રહ્યા છે અને મારી આંગળા કાપીને હાર પહેરે છે ને આવો છે, ભયંકર છે એ લૂંટારો કે. તો એમને કઈ નથી દીધું ને, એ તો હાલ્યા જ જ્યાં એની હેજમાં આવ્યા હતા, તરત આંકલો પાડ્યો, કઈ ઉભો રહે. એ તો એમને ધ્યાનમાં હાલ્યા જ જાય. આડો ફૂર્યો, કેમ ઉભા નહીં જતા? ભાઈ હું તો ઉભો રહી ગયેલો માણસ હોઉં. ભાગ તો તું કરે, હું તો ઉભો રહી ગયેલો માણસ, તારી નજરમાં નથી આવતું. કઈ ઓલા ને એમ થયું કે આને જરાય બીક નથી, આ તો કેવા સંત જ હોય કે. તેથી પગમાં પડી ગયો હતો કે મારું તો નામ ને હાક ને સાંભળે માણસ દીધી જતા, ભાગવા માંડતા. પણ તમારી હાલમાં કાંઈ ફેર નથી, તમારા શાળામાં કાંઈ ફેર નથી, તો તમને કાંઈ બીક જ નથી લાગતી? કે બીક તો બીકણ હોય એમ લાગે, નિર્ભય જે થઈ ગયો એની છે ને બીક હોય. કદાચ તું મને આ દે ને કાપી નાખી, એમાં કઈ મને નથી અસર થાય એવું. કે દેહ કાપી નાખું ને અસર નો કઈ રીતે ન થાય? કે દેહ એ હું નથી, અને તું તારા દેહ ને માનસ કે આ દેહ ઈ જ હું છું. એટલા બધી આ માથાકૂટ તારે કરવાની રહેશે. તેથી એને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો તો એ દેહ અંગુલી. આ સંતોના કામ છે. આ સંતોએ આવા કઈક આવા અસુરોને ખાતે લાવી દીધા. તેમ જોવો, આ બળય રાજા શું અસુર જ હતા? પ્રહલાદ અસુર ના ઘીરે જ જન્મ લીધો. પણ અસુર કોને કહેવાય? જે નીતિ નિયમમાં હાલતા નથી, અને અસુર જ કહેવાય છે. માણસને જ બધી નીતિ નિયમ લાગુ પડે છે, અને માણસ કહેવાય. સદગુરુ મહારાજની જય.